હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર. મિત્રો ચેનલ પર પહેલા પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નહીં કરો તો પછી કરી જ દેજો. એક કામ કસોટી જોઈ લઈએ 2024ની ધોરણ 6 છઠ્ઠી તારીખ છે 9મો મહિનો. ઓકે, અને 2024 વિજ્ઞાન જોઈ લે. સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોઈશું વિજ્ઞાન વિષયનું. ઓકે મિત્રો, આ તમારી છેલ્લી એકમ કસોટી રહેશે. આના પછી તમારી જે પ્રથમ પરીક્ષા ચાલુ થશે. સમતોલ આહાર કોને કહેવાય છે તેનું આપણે આપણા જીવનમાં મહત્વ સ્પષ્ટ કરો. તો જે આહાર ખોરાકના બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં આવેલા હોય, એટલે કે વિટામિન એ આવેલું હોય, બી આવેલું હોય, બીજું બધું જે આવે, પ્રોટીન હોય, ચરબી હોય, આખો આહાર એટલે કે તમે દાળ ખાઓ એના અંદરથી અલગ મળે, ભાત ખાઓ એના અંદરથી અલગ મળે, એ વિટા. ઓકે, એ બધું ખાતા હોય એના અંદરથી જે બધા જ પૂરતા પ્રમાણમાં તમારા શરીરને જોઈતું હોય એવા બધા જ પોષક દ્રવ્યો મળી રહે છે અને સમતોલ આહાર કહે છે. સમજી ગયા? તો આપણે આ વાંચવાની જરૂર નથી. ઓકે, મેં તમને સમજાવી દીધું. એના અંદર કુલ મિલાઈને એવું જ છે. ગઈકાલે દિવસે દરમિયાન તમે શું જમ્યા તેની યાદી બનાવો ને તમે તેને સમતોલ આહાર કહી શકશો. શા માટે કહી શકાય જોઈએ તો ગઈકાલે અમે દાળ, ભાત, શાક, રોટલી, છાશ, કઢી, ખીચડી અને દૂધનો આહાર તરીકે ઉપયોગ કર્યો. તો હા, તેમાં બધા જ પોષક તત્વો આવી જતા હોવાથી તે સમતોલ આહાર કહી શકાય. ઓકે, શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે? કેવી રીતે? તો શરીરના વિકાસ અને સ્નાયુઓને નુકસાન થતું અટકાવવા પ્રોટીન જરૂરી છે. વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર લેવાથી શરીરને નુકસાન થાય છે એમ ચોક્કસ કહી શકાય. વધારે પ્રોટીન અને જોઈએ ને તો વિટામિન યુક્ત આહાર ન લેવો જોઈએ. ઓકે, આગળ જોઈએ તો ચોથું છે વિટામિન એ રતાળુપણું, વિટામિન સી સ્કર્વી, વિટામિન ડી રિકેટ્સ, આયોડિન ગોઈટર અને આયર્ન એનેમિયા. ઓકે, આગળ જોઈએ તો મોટર કાર. આ મિત્રો પ્રશ્ન ખોટો છે. ઓકે, આ પ્રશ્ન બીજો આગળ તમને જોવા મળશે એ સાચો છે, પરંતુ આ ખોટો છે. ઓકે, આગળ જોઈ લઈએ. ઓકે, તો મિત્રો તમે સમજી ગયા છો આ પ્રશ્ન ખોટો છે. ઓકે, આ પ્રશ્ન ખોટો છે. કયો? આ પ્રશ્ન. ઓકે, આગળ પ્રશ્ન એનો સ્કીપ કરીને આગળ જોઈએ તો મોટર કારનો આગળનો કાચ કેવો હોય છે? પારદર્શક હોય છે. ઓકે, સામાન્ય રીતે વેપારી વસ્તુઓને પારદર્શક બરણીમાં રાખે છે. સામાન્ય રીતે વેપારી તેમની દુકાનમાં રહેલી વસ્તુઓને બરણી ખોલ્યા વગર જોઈ જ શકે, તેથી તેનો સમયનો બચાવ માટે થાય તે માટે પારદર્શક બરણીઓ રાખે છે. અને જો ગ્રાહક હોય એ પણ જોઈ શકે તે બરણીની અંદર શું છે. બાકી તેને ખબર જ ના, જો બંધ રાખીએ ને કે સ્ટીલના કે એવા અંદર રાખીએ તો આરપાર જોઈ ના શકાય. એટલે પછી એમને એવું કે એ જે લેવા આવ્યા હોય એ વસ્તુ નહીં હોય દુકાનની અંદર, એટલે પછી એ લેવા જ ના જાય જગ્યાએ. ઓકે, પરંતુ પછી ખબર હોય તે છે તો પછી લેવા જાય. ઓકે, સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય. આ વિધાન સમજાવતો, કારણ કે હવા જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે. હવા પારદર્શક હોવાથી આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ. હવામાં ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન વગેરે જેવા વાયુ હોવા છતાં આપણે જોઈ શકીએ છીએ. માટે સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓ જ ગણી શકાય. ઓકે, આગળ જોઈએ પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ. જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકે છે તેને પારદર્શક પદાર્થ કહે છે. જે પદાર્થમાંથી પ્રકાશ પસાર ના થઈ શકે તેને અપારદર્શક પદાર્થ. તેની આરપાર વસ્તુને જોઈ શકાય છે અને તેની આરપાર વસ્તુને જોઈ શકાતી નથી. હવા, પાણી, રંગવિહીન કાચ વગેરે પારદર્શક પદાર્થો, જ્યારે પથ્થર, લાકડું, પૂંઠું વગેરે અપારદર્શક પદાર્થો છે. તમારા ઘરમાં મળી આવતા પદાર્થોને અદ્રાવ્ય અને દ્રાવ્ય પારભાષકમાં વર્ગીકરણ કરો. ના, પારદર્શક, અપારદર્શક એના અંદર વર્ગીકરણ કરવાનું છે. કે પારદર્શક, અપારદર્શક અને પારભાષક. પારદર્શકની અંદર કાચનો ચશ્માનો કાચ, પાણી અને હવા. અપારદર્શકની અંદર દરવાજો, વાસણ અને પથ્થર. પારભાષકની અંદર ડોળું પાણી, દૂધિયો કાચ અને તેલીયો કાગળ. પાણીને શા માટે સાર્વત્રિક દ્રાવક કહે છે? પાણીમાં પદાર્થો ઓગળતા હોવાથી પાણીને સાર્વત્રિક દ્રાવક કહે છે. પાણી ઘણા બધા પદાર્થોને પોતાના જ દ્રાવ્ય કરતા હોવાથી સાર્વત્રિક દ્રાવક કહે છે. મિશ્રણમાંથી આપણે કોઈ પદાર્થને શા માટે અલગ કરીએ છીએ? તો નુકસાનકારક ઘટક દૂર કરવા, બે જુદા જુદા ઉપયોગી ઘટકોને છૂટા પાડવા, બિનજરૂરી ઘટકને દૂર કરવા. ઓકે, અહીંયા પ્રશ્ન આવે મેં કીધું તેમજ એ પ્રશ્નો કે આનો સાચો છે. દહીંમાંથી પાણી કેવી રીતે? આ પણ ખોટો છે. ઓકે, ઉપરણા દ્વારા દહીંમાંથી પાણી કઈ રીતે અલગ કરી શકાય? ઉપડીને ના કરી શકાય. ઓકે, એ પણ એક ખોટો જ છે. ઓકે, એટલે આ પ્રશ્ન આપણે બે જગ્યાથી સ્કીપ કરવાનો રહેશે. શેકેલી સિંગના દાણા અને ફોતરા અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું? તો પણ ઓકે મિત્રો, પીડીએફ તમે ફ્રીમાં મેળવી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપના અંદરથી. લિંક ઇન ડિસ્ક્રિપ્શન. અનાજના લોટમાંથી કચરો તથા ભૂસું દૂર કરવા માટે ચાળવો પદ્ધતિનો ઉપયોગ થાય છે, કારણ કે કચરો અને બિનજરૂરી નુકસાનકારક છે. રેતી અને મીઠાનું મિશ્રણ તમારી પાસે આવ્યું છે. તમે રેતી અને મીઠું કઈ રીતે અલગ કરશો? રેતી અને મીઠાના મિશ્રણને બીકરમાં લઈ તેમાં થોડું પાણી નાખતા મીઠું ઓગળી જાય. ઓકે, વાગડી લખ્યું છે પરંતુ ઓગળી જાય
અને બાકીની રેતીને ગાળી લઈશું. ત્યારબાદ ઓગળેલા મીઠામાંથી વધારાના પાણીને બાષ્પીભવન દૂર કરીશું. ચાળવું અને અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા 3 ઉદાહરણ લખો. લોટ ચાળવું, રેતી ચાળવી, અનાજ ચાળવું. ઓકે, તમારા ઘરમાં વીણવું પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા ઉદાહરણ તો ઘઉંમાંથી કાકરા વીણવા, શાકભાજીમાંથી બગડેલ શાકભાજી વીણવી અને મગફળીમાંથી કાકરા વીણવા. ઓકે, કાકરા. પાણી ભરેલા પ્યાલામાં થોડું મીઠું ઓગળ્યા પછી બધું મીઠું ઉમેરીએ તો વગળતું નથી. આમ કેમ બન્યું? કારણ કે સંતૃપ્ત દ્રાવણ બની ગયું છે. ઓકે, એટલા માટે નથી બનતો. એ જોઈ શકો છો, આખી વ્યાખ્યા લખી છે કે ચોક્કસ તાપમાને જે દ્રાવ્ય પદાર્થોમાં વધુમાં ઓગળાયેલ હોય અને હવે પછી વધુ દ્રાવણ ઓગળી શકાય નહીં તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. આ મીઠું નાખતા દ્રાવણ ઓગળતું નથી. એ ઓકારતું લખ્યું પણ ઓગળતું નથી કારણ કે દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું છે. ઓકે, તમે દહીંમાંથી પાણી કેવી રીતે અલગ કરીશું? દહીંમાંથી પાણી અલગ કરવા માટે તેને કોટનના કપડા વડે નિતારી લઈશું. કે ત્રીજી વખત પ્રશ્ન આવે ને આ ત્રીજી વખત સાચો છે. ઓકે, જે 2 હતા એ ખોટા હતા. તો આ હતો મારો ફોટો, જોઈ શકો છો. મસ્ત મજાનો લાગો છો ને, એકદમ સર. ઓકે, હા મોજ. હા તો લખવા તો ખરા યાર. બેસ્ટ ઓફ લક. ફરી મળીશું આ તો વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો લાલ કલરનું સબસ્ક્રાઈબ, કાળા કલરનું સબસ્ક્રાઈબ, એટલે જે કલરનું સબસ્ક્રાઈબ બટન હોય દબાવી દો. મોજ સાથે ભણવાના છીએ આપણે. કંઈ પણ કહીએ ને કે બોરિંગ નહીં લાગે તમને. અને હવે તો પછી 10મું પૂરું થઈ જવા આવશે. 10મું પૂરું થઈ જાય અત્યારે 10મું છે એટલા માટે હું ખાસ તમને ભણાવવા ઉપર અથવા તો જે આપણે લાઈવ ને એ બધું અરેન્જ નથી કરતા. 10મું પૂરું થયા પછી કંઈ વધારે ચિંતા નહીં રહે મારી. ઓકે, પછી આપણે મોજથી ભણીશું, રોજ ભણીશું. ઓકે, મસ્ત મજાનું. આવજો. તાતા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.